આયા મોસમ ઠંડે ઠંડે કોલ્ડ ડ્રિંક્સ કા તમને પણ લાગ્યું ને અરે આ શું ગાય છે? તમને પણ રોજ ઠંડા ઠંડા કોલ્ડ ડ્રિંક્સ પીવા જરૂર ગમતા હશે. જો તમને ના ખબર હોય તો તમને જણાવી દઉં કે હું કોલ્ડ ડ્રિંક્સ ની જગ્યાએ મતલબ કે બહાર જે કલર વાળા પ્રિઝર્વેટિવ્સ નો જાણે કેટલા સમયથી રાખેલા cold drinks નથી પીતી. નમસ્તે my YouTube fam, stay active, stay positive and of course stay tuned with my channel. I am Mansi Khakhar, heartily welcome you all to my YouTube channel. આજે હું લઈને આવી છું એવા પીણાઓ જે તમને ઠંડક તો આપશે જ, તાજગી તો તમને મહેસૂસ કરાવશે જ, પરંતુ તમને અંદરથી પણ હેલ્ધી બનાવશે. ગરમીમાં સૌથી વધારે તમને ખબર છે શરીરને શેની જરૂર પડે છે? હાઇડ્રેશનની. યસ, મતલબ કે તમે જો ફીલ કર્યું હોય તો તમે થોડીક જ વાર બહાર તડકામાં જાવશો કે બહારથી ઘરે અંદર આવશો તો તમને ફીલ થશે કે તમારામાં જરાય હાઇડ્રેશન જ નથી. હાઇડ્રેશન ઇન ધ સેન્સ શરીરને ઉનાળામાં ખૂબ જ પાણીની જરૂર હોય છે, જેથી કે તમને એનર્જી ફીલ થાય, હાઇડ્રેશન ફીલ થાય અને તમે એકદમ ફ્રેશ ફીલ કરી શકો. હું સ્ટાર્ટિંગ કરીશ લીંબુ પાણીથી. લીંબુ, યલો, લેમન માય ફેવરિટ. નો વાય માય ફેવરિટ? બીકોઝ it has vitamin C and many more numerical benefits. લીંબુની અંદર રહેલું હોય છે વિટામિન સી ભરપૂર પ્રમાણમાં. એની અંદર એવા વિટામિન્સ હોય છે જે ઇમ્યુન સિસ્ટમને પણ સ્ટ્રોંગ બનાવે છે. કોવિડમાં ન જાણે લોકોએ કેટલા કિલો લીંબુ ખાલી કરી નાખ્યા હશે. જાણો છો શું કામ? કેમ કે એની અંદર રહેલું હોય છે ઈ તત્વ જે તમારી બોડીની ઇમ્યુન સિસ્ટમને પણ સ્ટ્રોંગ કરે છે. મતલબ કે કોઈ પણ રોગ તમને અડી નથી શકતો જો તમારી ઇમ્યુન સિસ્ટમ એકદમ હાઈ હોય છે, અને એ વધારવામાં મદદરૂપ થાય છે લીંબુ. લીંબુ શરબત તો મને લાગે બધાના ઘરમાં રોજ બનતું જ હશે, પણ જો એને વધારે સ્વાદિષ્ટ બનાવવું હોય તો એમાં થોડો કાળા મરીનો ભૂકો, જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને એની મજા લઈ શકો છો. સેકન્ડ છે શુગર કેન જ્યુસ, મતલબ કે શેરડીનો રસ. હવે બધાને એમ થશે અરે ફિટનેસ ફ્રીક થઈને શુગર લેવાનું સજેસ્ટ કરે છે. નહીં, પણ આ શુગર એકદમ હેલ્ધી છે. પણ ડોક્ટરને બી તમે પૂછી શકો છો અને તમે ગૂગલ ઉપર સર્ચ પણ કરી શકો છો કે શુગર કેન જ્યુસ ની શુગર તમારી ચરબીને નથી વધારતી, પરંતુ તમને હાઇડ્રેશન પ્રોવાઈડ કરે છે, આખો દિવસ તમને કામ કરવાની એનર્જી પૂરી પાડે છે, અને થર્ડ એન્ડ ધ મેઇન થિંગ તમારા કોઠાને ઠંડક પૂરું પાડે છે, જે ખૂબ જ જરૂરી છે ઉનાળામાં. રાઈટ? યુ નો વોટ આઈ ફીલ કે જે સૌથી સસ્તું ને શ્રેષ્ઠ હોય છે ને એની આપણને વેલ્યુ નથી હોતી. જેમ કે શુગર કેન જ્યુસ એટલું સસ્તું, ભાઈ સાહેબ 5 રૂપિયામાં આટલો મોટો લોટો કોણ આપે? મેં પણ હમણાં જોયું, મારે હમણાં રિસેન્ટલી ટ્રાવેલિંગ બહુ વધી ગયું છે, તો ગામડા તરફથી આવતી હતી, ત્યાં મારે ટ્રાવેલિંગ હતું, એક કામથી હું ગઈ હતી આઉટ ઓફ રાજકોટ. ત્યાં મેં જોયું 5 રૂપિયામાં આટલો મોટો લોટો. માય ગોડ, મતલબ કે કેટલું સસ્તું છે. ધરતીનું અમૃત પીણું, પણ આપણને વેલ્યુ નથી. કેમ કે એ સસ્તું છે. એની જગ્યાએ જો કોઈ એક્સપેન્સિવ વસ્તુ હોય જેની ઉપર જાત જાતના લેબલ લાગેલા હોય, યા કોઈ સેલેબ્સે એની એડવર્ટાઇઝ કરેલી હોય, તો આપણે ફટાફટ દોડી જઈશું એ વસ્તુ માટે. જે ભગવાને ખૂબ જ ખૂબ જ સરળતાથી અવેલેબલ હોય અને જે ખૂબ જ શ્રેષ્ઠ હોય આપણા શરીર માટે, એની આપણને વેલ્યુ નથી. કેમ કે એની પ્રાઇસ ખૂબ જ ઓછી છે. જરૂરી નથી કે જો એકદમ મૂલ્યવાન હોય ને એ ખૂબ જ એક્સપેન્સિવ હોય. ત્રીજું છે છાશ, બટર મિલ્ક. દહીંમાં હોય છે પ્રોબાયોટિક્સ, મતલબ કે અનલિમિટેડ એના બેનિફિટ્સ હોય છે દહીંના. તમે જાતે સર્ચ પણ કરી શકો છો, પણ આજે એ ટોપિક ઉપર નહીં જોઈએ, કેમ કે હંમેશા જોયું છે કે હું જયારે કંઈક વાત કરવાનું ચાલુ કરું ને તો હું વાત કરું કાંઈક અને હું પહોંચી જાઉં ક્યાંક. આ વખતે મેં નક્કી કર્યું છે કે હું વિડીયો પર જ ફોકસ કે તો છાશ, બટર મિલ્ક, દહીં ડાયજેશન ને તો સ્ટ્રોંગ કરી જ આપે છે, પ્લસ તમારી સ્કિન ને જાન લગાવી દે છે. જો મારી વાત ઉપર ભરોસો ના હોય તો ખુદ ચેલેન્જ લઈને જોઈ લ્યો. રોજ એક વાટકી દહીં ખાવાનું ચાલુ કરી દો, પછી જો તમારી ચરબી ઓગળી ના જાય અને તમારી સ્કિન ઉપર ગ્લો ના આવે તો મને આ ચેનલ પર આવીને પાછું કમેન્ટ કરજો. એમાં બી તમારે જો કંઈક થોડો મરી મસાલો નહીં, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, સો નો મરી મસાલો, એમાં તમે જીરું પાવડર છીડકીને એનો ભરપૂર આનંદ લઈ શકો છો. ચોથું છે કોકમ શરબત. હવે આ વસ્તુની મને પણ પહેલા ખબર નહોતી, મેં પણ આ ખુદ ટ્રાય કર્યું. કોઈ પણ કરિયાણાના સ્ટોર ઉપર ઇઝીલી અવેલેબલ છે કોકમ. આ તમારા લીવર માટે અને તમારા આંતરડા માટે બેસ્ટ છે. મારી પાસે વર્ડ નથી, પણ સિરિયસલી ધી બેસ્ટ છે. તો તમે તમારા મમ્મીને કે તમારા દાદીને તમે પૂછી શકો છો. કોકમ શરબત ઉનાળામાં પીવું જ જોઈએ. જો ના પીતા હોય તો આજે જ જઈને લઈ આવો અને પીવાનું શરૂ કરી દો. અને મને
મને ચોક્કસથી જણાવજો કે તમને આ શરબત ભાવ્યું કે નહીં. 5th તરબૂચનો રસ. વેરી ફ્રેન્ક મારો ફેવરિટ. હું રોજ 1 ગ્લાસ તરબૂચનો રસ પીઉં છું કેમ કે નો ટેસ્ટ મને એટલો ભાવે છે અને મને તરબૂચ સૌથી વધારે શું કામ ગમે છે ખબર છે? કેમ કે એમાં જાજી ઝંઝટ નથી યાર. બસ ઘરે લઈ આવો, બ્લેન્ડ કરીને આખો ગ્લાસ પી લ્યો અને મજા લ્યો ભાઈ સાહેબ. મતલબ કે આખો દિવસ તરોતાજા રાખશે, મારી સ્કિન ને તો ગ્લો પ્રોવાઈડ કરશે જ, તમારા હેર પણ સારા રહેશે, તમારું ડાયજેશન સિસ્ટમ પણ સ્ટ્રોંગ રહેશે, તમે હેલ્ધી ને ફિટ પણ રહી શકશો. મતલબ કે વેઇટ મેનેજમેન્ટ કરવામાં તમને લાભદાયી છે કેમ કે આની અંદર રહેલું હોય છે ભરપૂર પ્રમાણમાં ફાઈબર, અને ફાઈબર તમે જેટલું વધારે બોડીને આપશો તમારી ડાયજેશન સિસ્ટમ એટલી જ સ્ટ્રોંગ થશે. તેને સરસ મજાની ટીપ તો એક લાઈક શેર તો બને જ, રાઈટ? સો ડુ ઇટ. આ હતા ગરમી માટેના શ્રેષ્ઠ પીણા. આનો પાર્ટ 2 પણ આવશે. જો તમારે આનો પાર્ટ 2 પણ જોતો હોય તો મને જલ્દીથી કમેન્ટ્સ કરીને જણાવો કે તમારે આનો પાર્ટ 2 પણ જોઈએ છે. જરૂરથી જણાવજો કે તમને કયું શરબત ભાવે છે, તમે ઉનાળા દરમિયાન કયું પીણું પીવાનું વધારે પસંદ કરો છો. અને હા, જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી મળીશું આવી સરસ મજાની તાજી માજી હેલ્ધી ટિપ્સ સાથે. બાય બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ. સારો ખુશખુશાલ રહો અને ઓલવેઝ પોઝિટિવ રહો. લવ યુ ઓલ.